વિરમગામ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઉપરવાસના વરસાદી પાણી ફરી વળતા જળતાંડવની સ્થિતિ સર્જાઈ છે. તો વિરમગામમાં વરસાદી કહેર અને વિરમગામ અમદાવાદ બાયપાસ પર આવેલા એફસીઆઈના સરકારી ગોડાઉનમાં પાણી ભરાઈ જતા ઘઉં અને ચોખાના જથ્થાને ભારે નુકસાનની ભીતિ સેવાઈ. પાણી અને ભેજના કારણે ગોડાઉનમાં રાખેલા અનાજના નીચેના થર પલળી ગયા છે. પરિસ્થિતિને પગલે અધિકારીઓ દ્વારા અનાજનો જથ્થો અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. જ્યારે શ્રમિકોને ટ્રેક્ટર મારફતે ગોડાઉન પહોંચાડાયા અને વિરમગામમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં ઉપરવાસના પાણીથી સ્થિતિ અત્યારે પણ ગંભીર છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ સહિત પંથકમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે ઉપરવાસનું જે પાણી છે, કડી સહિતના જે પંથકનું પાણી છે તે વિરમગામની આજુબાજુ જે વિસ્તાર છે, ખેતી ક્ષેત્ર વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે સહિતનો જે વિસ્તાર છે તેમાં ઉપરવાસનું પાણી જે છે હજી યથાવત છે અને પાણીનો પ્રવાહ પણ ચાલુ છે, જેના કારણે વિરમગામ અમદાવાદ જે બેચરાજી હાઈવે બાયપાસ રોડ છે તે અત્યારે અહીંયા અમે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈનું જે ગોડાઉન છે ત્યાં પણ આજુબાજુનો જે વિસ્તાર છે તે અત્યારે પાણીમાં ગરકાવ છે અને જેના કારણે અત્યારે અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. આજુબાજુનો જે વિસ્તાર છે જેના કારણે ઉપરથી વાસનું જે વરસાદી પાણી છે જે ફરી વળવાના કારણે અત્યારે જે શ્રમિકો જે છે તે અત્યારે આપ જોઈ શકો છો કે ટ્રેક્ટરમાં લઈ જવાની અત્યારે ફરજ પડી રહી છે. ત્યારે આજે તમામ જે ગોડાઉનો છે તેમાં અત્યારે જે ઘઉં અને ચોખાનો જે જથ્થો છે તે સંગ્રહ કરવામાં આવતો હોય છે અને અહીંયાથી ઉપર સૂચના મુજબ અત્યારે અહીંયાથી જે પરિવહનની જે વ્યવસ્થા છે અત્યારે હાલ કરવામાં આવી છે. અને ફૂડ એન્ડ કોર્પોરેશનનું જે આ ગોડાઉન છે જે ઉપરવાસનું જે વરસાદી પાણી છે જે અંદર પણ પ્રવેશ્યું છે અને મોટા પાયે જે નુકસાન છે તે અત્યારે સર્જાઈ રહ્યું છે, ત્યારે અત્યારે પાણીનો નિકાલ અને અત્યારે જે મુદ્દામાલ છે તેને અત્યારે બહાર ટ્રાન્સફર કરવાની જે અત્યારે કાર્યવાહી છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ.